હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે છે ને ચા નાસ્તો કરવા માટે લીધી ગયા છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. બધાના સવારમાં બધા હર મહાદેવ. તો ફ્રેન્ડ્સ, હવે ચા નાસ્તો કરી લઈએ. બધું કામ થઈ ગયું છે. આ બધું વાસણ પણ ઘસી લીધા, પાણી પણ ભરાઈ ગયું છે. તો મળીએ હવે થોડીક વાર રહીને. તો ફ્રેન્ડ્સ, હું તો વાસીદું ભરવા ગઈ હતી. તો ભરીને આવીને અને નાહી લીધું છે મસ્ત એવું, કેમ કે પાણી તો ભરી જ દીધું હતું. અને આવીને પછી નાહીને અને સંજુ પણ નાહીને ફ્રેશ થઈને બેઠો છે. ફ્રેશ થઈ જવું પડે ને. અને હવે રાંધવાની શરૂઆત કરી દીધી છે. તો મગ તો બાફી લીધા છે અને આજે તો મગ ભાત બનાવી દઈએ, નહીં સંજુ? કેમ કે હલકો મસ્ત એવો ખોરાક ખાવો પડે, કેમ કે 2 દિવસ બધું તરેલું ને એવું જ ખાધું હોય. કાલે મેળામાં ગયા હતા તોય પણ થોડું ઘણું એવું બહારની વસ્તુ ખાધી હતી. અને આપણે એવું બધું ખાતા હોય એટલે, અને સાતમના દિવસે પણ ઠંડુ ખાધું હતું. અને આજે તો મગ ને ભાત બનાવીએ છે. તો દેખો, મગ બાફી લીધા છે અહીંયા કુકરમાં અને આ ભાત બનાવું છું હવે. તો ફટોફટ બની જાય એટલે પછી કપડાં ધોઈ લઉં, એટલે બધું કામ પૂરું થઈ જાય, નહીં સંજુ? અને મસ્ત એવું ખુલ્લું કાઢી દીધું છે ફ્રેન્ડ્સ આજે તો ખબર નહીં, આજે તો વરસાદ આવે નહીં એવું લાગે છે. બપોર પછી આવે તો દેખો કેવું ખુલ્લું કાઢી દીધું છે એકદમ. મને લાગતું હતું વરસાદ કાલ સાંજે એમ ચાલુ થઈ ગયો હતો ને, તો મોડા 10 વાગ્યા લાગી હતો લાગે ને, 10-1 વાગ્યા લાગી હતો. તો મને એવું લાગતું હતું કે હવે વરસાદ તો રહેવાનો નથી, આવો ને આવો પડશે એવું લાગતું હતું આઠમના લીધે. પણ સારું થયું કે વરસાદ, પાછું સારું નહીં, વરસાદ પડે તો એ સારું જ કહેવાય, નહીં? બધાને પાણી પણ જોતું હોય ખેડૂતોને, એટલા માટે માપસર ન પડે તો ચાલે. અને પછી રહી જાય તો પાછું અમારું કામ ચાલુ થઈ જાય, અમારું કામ ચાલુ થઈ જાય. અને કાલે મેળામાં તો ફ્રેન્ડ્સ મને તો મજા આવતી હતી, પણ સંજુને થોડુંક એટલું બધું પબ્લિક ને બધી ગરમી થતી હતી ને, એટલે સંજુ થોડોક એમ ગરમી થાય ને એટલે કે હવે જતા રહી એમ. બાકી તો અમે જ્યારે સ્ટાર્ટ એમ મેળામાં ખાલી એમ દરવાજો હતો, ગેટ, નહીં સંજુ? દરવાજો ગેટ હતો ને ત્યાં જ ખાલી જ્યાં ને ત્યાં 1 સબસ્ક્રાઈબર મળી ગયા. પછી પાછા થોડુંક ફર્યા ને તો મેળામાં અંદર બહુ બધું પબ્લિક હતું ને, તો એ અમને ઓળખી ગયા હશે. પછી અમને એ પણ મળ્યા હતા, એટલે 2 સબસ્ક્રાઈબર મળ્યા ને પછી એટલું બધું પબ્લિક થઈ ગયું. અને પછી અમે તો પબ્લિક વધવા માંડ્યું ને એમાં તો અમે આવતા રહ્યા, કેમ કે ગરમી થાય ને એટલા બધા પબ્લિકમાં ને એટલો અવાજ થતો હોય ને તો ગભરામણ જેવું થતું હોય, નહીં સંજુ? એટલા માટે અમે આવતા રહ્યા હતા. બાકી દરિયા બાજુ તો એટલી મજા આવતી હતી ને, એ બાજુ અમે વધારે સમય એ સાઈડ જ રહ્યા, દરિયા બાજુ બહુ મજા આવતી હતી. અને ગરમી પણ થાય છે. અને પંખો ચાલુ કરું તો આ બાજુ ગેસ ચાલુ છે ને, એટલે પછી એટલે નથી હું ચાલુ કરતી. અહીંયા બી ખુરશીમાં અહીંયા થોડોક પવન આવશે. અને સંજુ આ હટાવી દે. તો ફ્રેન્ડ્સ, અંદર ગરમી બહુ થાય છે ને એટલે બહાર આવતા રહ્યા. સંજુ અહીંયા બેઠો ફોનમાં જોયું છે. તો અંદર જાઉં, કેમ કે મારે તો ભાત ચૂલા પર રાખી છે ને એનું પણ ધ્યાન રાખવાનું હોય એટલે. અને ફ્રેન્ડ્સ, હવે તો મને છે ને ભૂખ તો નથી લાગી, પણ આજે ઘણા દિવસ પછી આજે મગ બાફ્યા હતા ને તો આવું ખાય ને તો થોડુંક સારું, કેમ કે છે ને પછી તરેલું ને એવું જ બધું ખાય ને એટલે પછી હું સંજુ શરીર વધે નહીં, એટલે હું છે ને આવું જ થોડુંક ખાઈ લઉં. મગ ખાય ને તો સારું એમ.
શરીર ઉતારવા માટે એટલે હું મગ કાઢી લીધા છે અને પછી થોડુંક ખાઈ લેવાનું ભાત ને મગ, પણ આ બાફેલા થોડા ખાઈ લેવાના એટલે પછી બપોરે જમતી વખતે વધારે ભૂખ નહીં લાગે. એટલા માટે તો હાલો હવે મળીએ થોડી વાર રહીને, જમવાનું બનાવી લઉં. અમે જમીને બેઠા હતા અને દરવાજો થોડોક આડો કર્યો હતો અને અત્યારમાં વરસાદ એટલો જબરદસ્ત આવી ગયો ને તો દેખો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. દેખો કેટલો બધો, આજે જ વધારે વરસાદ આવ્યો નહીં સંજુ? બાકી આટલો બધો નહોતો, તડકો હતો ને એવો વરસાદ ચાલુ થયો છે. હવે નકરું પાણી પાણી થઈ ગયું છે. આ કેવું થઈ ગયું છે ઉપર ને બધું. તો હાંડો તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ફ્રેન્ડ્સ આજે છે બીજો દિવસ અને કાલે તો કેવો વરસાદ પડતો હતો અને એટલે આજે રજા છે એટલે કામ પર નથી ગયા અને સંજુ પણ બહાર બેઠો છે અને હું અહીંયા બેઠી છું. અંદર બધું કામ થઈ ગયું છે, નહીં ધોઈને કપડાં ને બધું ધોઈ લીધું છે. સવારમાં સંજુ બહાર બેઠો છે. હવે કંઈક શાકભાજી લેવા જવાનું છે પણ હવે ખબર નહીં સંજુ હજુ આવ્યો નહીં ને શાકભાજી વાળો. તો ફ્રેન્ડ્સ અહીંયા છે ને ટીંડોળા છે અંદરની સાઈડ, તો જોવા માટે જઈશું. જીએ સંજુ? હેડો ફ્રેન્ડ્સ જીએ. બંધ કરી દો ને. ખાલી આવી એટલું બંધ કરી કાઢી. હા એટલો ઓળખી અહીંથી આવતા રહે. મસ્ત એવો તડકો કાઢી દીધો છે ને. પછી વરસાદ આવે ખબર છે તને? આવો તડકો કાલ હતો ને પછી કેવો વરસાદ આવ્યો તો એટલે તડકો ખોલ ને માથામાં તો અડી જ જાય ને. તો હેડો ફ્રેન્ડ્સ પહેલાં છે ને સવારમાં આવી હતી હું છાન ભરવા માટે, તો દર્શન કરી લીધા હતા પણ હવે નાહીને પાછી આવીશું ને તો પાછી દર્શન કરી લઉં મહાદેવને. તો ફ્રેન્ડ્સ આ બાજુ આ છે ને એ વેણવાના છે ટીંડોળા અને સંજુ દેખો પેલી સાઈડ જતો રહ્યો છે. એ સાઈડ શું છે સંજુ? તો લીંબી છે ને તો એ બાજુ સંજુ લીંબુ દેખાય ને તો ગયો છે. નહીં પેલું ટીંડોળા એ બાજુ જોવે છે. પાકા છે એક બે આ બાજુથી મળી જાય ને તોય ચાલશે. બટાકાને બનાવી દેવાય. આ બાજુ પાણી છે ને એટલે અહીં રહીને જવાય એવું નથી. સાચું આ પેલું પાણી આવી ગયું લાગે નળીનું. તો કેટલું મસ્ત પાકું લીંબુ છે. હે હજુ ચાલુ હતું શું ચાલુ છે? તો ફ્રેન્ડ્સ આ છે ને મારા જ કારણે પાણી ભરાયું છે. હું છે ને નળી છે ને એ સાઈડ એ સંજુવ્યાને છે ને એ હું થોડીક આમની મૂકી દીધી હતી બધું હાથ પગને ધોઈને. બાકી પેલી બાજુ મૂકે ને તો અંદરની સાઈડ જતું રહે ખડમાં, પણ હું આ સાઈડ મૂકી દીધું તો મને ખબર નથી ને એટલે હવે હું થોડુંક ધ્યાન રાખીશ. કાલ કામ પર નહીં જવાય તો ભરાય, પણ કામ પર જતું રહે તો સવારમાં 8 વાગે તો અમે જતા રહીએ અને મસ્ત ચીક્કા આવે છે. હવે મારે પણ જવું. તો પ્લસ આ બાજુ છે ને રહીને હું જઉં. ટેસ્ટ કરી સારું છે. થોડાક મળી જાય ને તો વાંધો નહીં આવે. તો ફ્રેન્ડ્સ છે ને આનું શાક પણ મસ્ત એવું લાગે. અમે પહેલા દિવસ આવ્યા હતા ને તો અહીંયાથી તોડીને લઈ ગયા હતા. મસ્ત એવું ટેસ્ટી હતું. સંજુને બહુ જ પસંદ આવ્યું હતું ને એટલે સંજુ છે ને
અહીંયા લઈને આવ્યો કે ટીંડોળા તોડી લાય એમ, બાકી તો સંજુ નહીં આવે, બીજું કંઈક બનાવી દે ને એવું કે, પણ સંજુને ટેસ્ટી લાગ્યું છે ને એટલા માટે. હાવ થઈ જશે તારે તો ઘણા બધા થઈ જશે હવે ફ્રેન્ડ્સ. તો હેડો હવે જઈએ. મારે એકલી, તારે નહીં ખાવાનું? હે તમારે સંજુ કહે છે કે તારે એકલી થઈ જશે. તો સંજુ સંજુ લપસાઈ છે, લપસાઈ. સંજુ આવતો રે ફટફટ, હેન્ડ હવે જતા રહી. ગરમી ગરમી થઈ ગઈ, થોડીક વારમાં વરસાદ ફૂલાવાનો છે એવું લાગે ફ્રેન્ડ્સ. ગરમી બહુ જ થાય છે એટલા માટે બંધ કરી દેવાનું પાછું, એમ નહીં? ગેટ છે અંદર કેમ કે છે ને, ફૂટી આવી ગઈ. હા અંદર કંઈ બીજું જતું નહીં રહે ને એટલા માટે, ગાય ને એવું બધું પછી બગાડ કરી દે ને બધું પીતા. તો હેંડો હવે હું શાક સુધારી લઉં. તો ફ્રેન્ડ્સ હવે બપોર થઈ ગયો છે અને રાંધી લીધું છે, તો જમવા માટે બેસી ગયા છે અને મસ્ત એવું શાક બની ગયું છે નહીં સંજુ? કેવું લાગે? સારું લાગે ટીંડોળા. તો હેંડો હવે હું પણ જમી લઉં. અને ટીંડોળા તો થોડાક હતા ને થોડાક બીજા છે ને, વેલો એવો અંદર આવી ગયો છે ને, તો બીજા કડવા છે ને બીજા મીઠા છે. તો સારા મીઠા હતા એ બનાવ્યા અને બટાકું એડ કરી દીધું ને, અને છાશ ને શાક ને એવું બધું છે. તો હેંડો હવે જમી લઈએ. તો ફ્રેન્ડ્સ જમી લીધું છે અને હું બેઠી છું હવે અહીંયા શાંતિથી, અને સંજુ પણ આરામ કરે છે નહીં સંજુ? અને વરસાદ કેવું છે નહીં, ખુલ્લું મસ્ત એવું વાતાવરણ કાઢ્યું છે એટલે મસ્ત એમ લાગે છે નહીં સંજુ? આરામ કરી લે પછી કામ ખુલશે ને એટલે આરામ કરવાનો પણ ટાઈમ નહીં મળે નહીં? પછી તો કાયમ જ જવાનું જ હોય, અને પછી તો બધા બોલાવશે એટલે ચાલુ જ રહેશે. હવે થોડુંક વરસાદ કાલે પડ્યો ને એટલે થોડુંક લીલું પડે ને એટલે રજા, બાકી તો જવાનું જ હતું નહીં? એટલે થોડોક આરામ કરી લે પછી તો ચાલુ જ થઈ જશે, એટલે પછી કાયમ જતું રહેવાનું કામ પર જ. પછી દિવસો જાય ને એ ખબર નહીં પડે નહીં? સવારે ઉઠીને કામ પર જતા રહે, પાછા સાંજે આવીએ એમ જ. પછી અમે અહીં આવ્યા ને તો કે આટલો સમય થયો ને એમ ખબર નહીં પડી નહીં સંજુ? કામ પર જતા રહે તો ખબર પડે. હા, કામ પર જઈએ એમ સમય કેવી રીતના જાય ને તે ખબર જ નહીં પડે. ફટોફટ મહિનો થયો ને તો એ ખબર નહીં પડી. અને મસ્ત કામ પર જતું રહેવાનું આવવાનું એમ જ. અહીંયા હવે રહીએ થોડુંક નહીં, કેમ કે બીજે અમે કઈ એમ બીજે કામ પર જઈએ ત્યાં પછી કંઈક ને કંઈક હોય. તો અહીંયા હવે આટલો થોડુંક સારું છે એટલે અહીંયા જ રહીએ ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ બધાના ફોન આવે ને એ પણ એમ કહે હવે સારી રીતે એક જગ્યાએ કામ કરો અને પછી તમે કંઈક ઘર કે એવું બનાવી દો એટલે તમે શાંતિથી રહો. તો હવે અહીંયા જ કામ કરીને પછી એવું કંઈક કરીશું. તો બાકી તો બધે ફરીને થાકી ગયા છે હવે, અને ગમત આવી જઈએ ને તો હવે એકલા પડી જાય. અહીંયા થોડુંક સારું છે તો બધાનો એક દિવસ આવે નહીં સંજુ? બધાનો એક દિવસ સારો આવે. બધાનો એક દિવસ સારો આવે. બધા દિવસ હાવ હરખા નહીં હોય. અને એવું કંઈક છે. તો હવે આ બ્લોગ અહીંયા સુધી રાખીએ, અને બેહું મેં શાંતિથી. અહીંયા હવે બધું કામ થઈ ગયું છે ને એટલે અહીંનું અહીંયા જ બધું કામ એટલે ફટાફટ જ થઈ જાય નહીં? તો ફ્રેન્ડ્સ હવે આ બ્લોગ અહીંયા સુધી જ રાખું, અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થોડો ઘણા સપોર્ટ આપજો તમે પણ, એટલે સારું નહીં? તો જય માતાજી, બાય બાય. સંજુ પણ આરામ કરે છે.